આ તરફ અમિત ખૂટ આત્મહત્યા કેસના મામલે વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। મહત્વપૂર્ણ છે કે આ પહેલા અનિરુદ્ધ સિંહની ધરપકડ થઈ ચૂકી છે। તેમને બાદ અતાઉલ્લા ખાન નામના આરોપીને પોલીસે સકંજામાં લીધો। તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાઈ છે। ગોંડલ કોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। જૂનાગઢ જેલમાંથી ટ્રાન્સફર કર્યા બાદ તાલુકા પોલીસ અમિત ખૂટ આત્મહત્યા કેસને લઈને અનિરુદ્ધસિંહની ઊંડાણપૂર્વક પૂછપરછ પણ હાથ ધરશે। તેને લઈને વધુ એક સમાચાર કે અનિરુદ્ધસિંહ બાદ વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જેનું નામ અતાઉલ્લા ખાન સામે આવ્યું છે। તેમજ આ ગુનાના નાસ્તા પડતા આરોપીઓને પકડવા માટે મહેરબાન આઈજીપી શ્રી અશોક કુમાર યાદવ સાહેબ તેમજ રાજકોટ ગ્રામ્ય એસપી શ્રી વિજયસિંહ ગુજર સાહેબની સૂચના અન્વયે એલસીબી પીઆઈ વીરી ઓડેદરા તથા તેની ટીમ દ્વારા અતાઉલ્લા ખાનગી રાહે આ ગુનાના નાસ્તા પડતા આરોપી અતાઉલ્લા ખાનને આજે વહેલી સવારે અટક કરવામાં આવેલ છે અને આ અતાઉલ્લા ખાનની રિમાન્ડ માંગવામાં આવે છે। આ ગુનામાં શું ભાગ ભજવો, કેવી રીતે બીજા કોણ સંડોવાયેલા છે તેની પણ આગળની તપાસ કરવામાં આવશે।